અખાત્રીજનું આજે પર્વ છે, તેવામાં સોના ચાંદીની ખરીદીની ધૂમ ચાલી રહી છે। અમદાવાદના વિવિધ જ્વેલર્સની શોરૂમમાં ગ્રાહકો દ્વારા સોના ચાંદીની ખરીદી કરવામાં આવી રહી છે। અખાત્રીજના દિવસે 10 ગ્રામ સોનાનો ભાવ 1,57,000ને પાર પહોંચ્યો। 1 કિલો ચાંદીનો ભાવ ₹2,66,000 પર પહોંચ્યો। છેલ્લા ઘણા દિવસથી સોના ચાંદીના ભાવમાં જોવા મળી છે સ્થિરતા। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા મિહિર સોની લાઈવ જોડાયા છે વધુ અપડેટ સાથે। મિહિર, જણાવશો કે અખાત્રીજના દિવસે કેવો માહોલ જોવા મળી રહ્યો છે બજારમાં? હિરલ, સોના ચાંદીના ભાવ છે તે વધઘટ હોવાના કારણે ગ્રાહકો પણ અસમંજસમાં હતા અને જેના કારણે સોનાની ખરીદી કરવી કે કેમ તેને લઈને પણ અનેક વખત તે લોકો વિચારતા હતા। પરંતુ હવે લગનસરા અને આજે અખાત્રીજનો પાવન પર્વ, જ્યાં આગળ લોકો જે છે કે જે શાસ્ત્રો પ્રમાણે આજે કંઈક ને કંઈક સોનાની ખરીદી છે તે કરતા હોય છે અને આ જ રીતનું અમદાવાદના જ્વેલર શોમાં દ્રશ્યો છે કે જે જોઈ શકાય છે કે આજે જ્વેલર શોમાં લોકો ખરીદી કરવા માટે પહોંચ્યા છે અને અખાત્રીજનો આ પાવન પર્વ હોવાના કારણે લોકો કંઈક ને કંઈક ખરીદી છે તે કરી રહ્યા છે અને આ જ રીતના દ્રશ્યો અમદાવાદ શહેરના મોટાભાગના જ્વેલર શોમાં છે તે જોવા મળી રહ્યા છે। હાલ આ દાગીનાની ખરીદી કરતા લોકો જે છે કે ખાસ જે કોઈન છે કે જે 10 ગ્રામની લગડી કે તેની વધુ ખરીદી કરતા હોય છે। આપણી સાથે ગ્રાહક છે, તેની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશો। શું કહેશો, આજે અખાત્રીજનો પાવન પર્વ છે અને આપ ખરીદી કરવા આવે? ઓકે, અખાત્રીજે લીધેલી વસ્તુ અક્ષય રહે છે અને એ કાયમ માટે આપણી જોડે ટકે છે। લેડીઝ તો અખાત્રીજની રાહ જોઈને બેઠી હોય છે કે એ બાને નવી વસ્તુ પણ લેવા મળે અને મને સોનાની ખરીદી થઈ જાય એટલે ખૂબ હેપી હોય છે વુમન્સ આ દિવસે। અને એક ઇમોશન હોય છે કે ભાઈ અખાત્રીજે લીધેલી વસ્તુ આપણે પાછી પણ ક્યારેય ના આપતા હોય એટલે આપણી જોડે એ બાને સોનું ભેગું થાય। અખાત્રીજના દિવસે ખૂબ શુભ ગણાતું હોય છે અને જેના કારણે લોકો જે કે જે ખરીદી કરવા આવતા હોય છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે હાલ લોકો જે છે કે જે ખરીદી કરવા માટે છે કે જે આવ્યા છે અને આ જ રીતના દ્રશ્યો છે કે જે અમદાવાદના જ્વેલર શોમાં છે કે તે જોવા મળી રહ્યા છે। લગનસરાને લઈને પણ લોકો જે કે આજના દિવસે જે ખરીદી કરવાનું જે છે શરૂ છે કે તે કરતા હોય છે અને જેને લઈને અન્ય ગ્રાહક છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું। બેન, શું કહેશો, આજે અખાત્રીજનો પાવન પર્વ અને આજે સોનું ખરીદવું પણ શુભ ગણાય છે? ખરેખર ખૂબ શુભ માનવામાં આવે છે સોનું ખરીદવું આજે। ના, મારી બેબીની ત્યાં બેબી આવી છે નાની, એનું જીયાણું છે એટલા માટે ખરીદી આજે સકન કરવા માટે આવ્યા છે, એના માટે બુટ્ટી લેવા માટે। આજનો દિવસ સકન કરવા એટલે આજનો દિવસ ખૂબ સારો હોય છે એટલે ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય ત્યારે લોકો જે છે કે અખાત્રીજના દિવસે જ ખરીદી છે તે કરતા હોય છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે અમદાવાદના કે જ્યાં આગળ અત્યારે હાલ લોકો છે કે જે જ્વેલર શોમાં જે છે ખરીદી કરવા જોવા મળી રહ્યા છે। હાલ લોકો સાથે પણ વાત કરવાનો એક વખત પ્રયાસ કરશું કે શું કહી રહ્યા છે કે જે અખાત્રીજના દિવસે ખરીદી કરવા માટે પહોંચ્યા છે। શું કહેશો, આજે અખાત્રીજનો દિવસ છે અને આજે સોનાની ખરીદી કરવા આવ્યા છો? લેવાનું જોઈએ ને આજ તો દર વર્ષે આપ લેતા હો છો? દર વર્ષે અખાત્રીજના તો લેવાનું જ। ગુરુ પુષ્ય નક્ષત્ર હોય ત્યારે બી સકન તો કરવાના। ભાવ વધારે હોય કે હા, તો ચાલ્યા ભાવ જે વધઘટ હતો અને હવે જે ખાસ કહી શકાય કે જે ભાવની એક સ્થિરતા છે તે જોવા મળી રહી છે। આજે સોનાનો ભાવ છે કે જે 10 ગ્રામ 1,57,000 રૂપિયા છે અને આ જ રીતનો ચાંદીનો ભાવ પણ 2.66 લાખની પાર છે। એટલે હાલ જે સતત છેલ્લા ઘણા દિવસોથી ભાવમાં વધઘટ થતી હતી તે હવે ભાવ છે કે જે થોડો સ્થિરતા છે તે જોવા મળ્યો છે। આજે અખાત્રીજના પાવન પર્વે 1000 થી 2000 રૂપિયા ભાવ છે તે ઘટાડો થયો છે કારણ કે જે છેલ્લા 1-2 દિવસમાં 1,54,000 રૂપિયા ભાવ છે કે જે લગભગ આજુબાજુમાં ચાલતો હતો, પરંતુ આજે 2 થી 3,000 ભાવ છે તે વધારો છે તે જોવા મળી રહ્યો છે। હાલ અમદાવાદના જ્વેલર શોમાં આ જ રીતની લોકો છે કે જે અખાત્રીજના દિવસે કંઈક શુભ માને છે અને જેના કારણે ક્યાંક ને ક્યાંક નાની મોટી વસ્તુ છે કે જે દાગીના સ્વરૂપે લેવા પહોંચ્યા છે। બિલકુલ મિહિર, માહિતી બદલ આપનો આભાર। તો આપે જોયું કે અમદાવાદના જ્વેલરી શોરૂમ્સમાં ભારે ભીડ જામી છે અને આજનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે, ખાસ કરીને સોના અને ચાંદીની ખરીદી માટે અને તેને લઈને જ લોકો મોટી સંખ્યામાં સોના ચાંદીના ઘરેણાંની ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે।